પાસે ભાઈ ઉભા હતા. તો એક બેન થોડીક વાર ત્યાં ઉભા હતા ને 10-15 મિનિટ થઈ ને ભાઈ ને આવીને બે ત્રણ ફરાકા મારી દીધા. તો ઓલા ભાઈ કઈ બોલ્યા નહીં, પણ એ ભાઈના જે લેબર હતા ને એને આવીને કીધું કે બેન તમે આ ભાઈને શું ફરાકા માર્યા? એનો શું વાત હતો? એ તો બિચારા ઉભા હતા. તો એ ભાઈ કે આ ક્યારનો મને જુએ 10-15 મિનિટ ત્યાં બેન એમ કીધું ઓલા ભાઈને. તો ઓલા ભાઈને જે સત્યવાદ હતી કીધું કે એક્ચ્યુઅલમાં તમે જેને ફરાકા માર્યા છે ને એ ભાઈ અંધ છે. તો એ તમને કઈ રીતે જોતા હોય? પછી તો ઓલા બેનને અફસોસ થાય. એ બેનને બહુ બધો અફસોસ થયો. તો પછી જ્યારે તમે આત્માની પરિસ્થિતિ વહી ગઈ હોય ત્યારે કઈ થાય નહીં. જબ ચીડિયા ચુપ ગઈ ખેત તો ફેર ગયા. સાંભળ્યું ને આ કહેવત? તો પછી બેન પાસે અફસોસ કરવા સિવાય કોઈ પણ જાતનું કાંઈ સોલ્યુશન હતું નહીં. આ વાત મારી તમને 3 નિયમ કહેવાય ને એમાંની આ પહેલો નિયમ આ વાત ઉપરથી મળે. શું? તો સામેવાળા વ્યક્તિનો માઇન્ડ ડિગ્રી કરવાનું બંધ કરી દો. ઓલા બેને શું કર્યું? ઓલા ભાઈને ફરાકા માર્યા. શું કામ માર્યા? એને એમ થયું અમારા હું જોઈએ એનો માઇન્ડ રીડ કર્યો એટલે ને તમારે સામેવાળા વ્યક્તિનો માઇન્ડ રીડ કરવાનું શું દેવાનું? સાવ બંધ. સામેવાળો વ્યક્તિ જે વિચારે છે તમને મજા આવે તમે કરો. સાચો નિર્ણય ખોટો નિર્ણય તમે પોતે લેતા શીખો. સાચો નિર્ણય આવશે તો તમને સફળતા મળશે. અને ઇન કેસ કે ખોટો ની કોઈ બી વિચાર લીધો એટલે ખોટો વિચાર આવ્યો તમે અનસક્સેસ થયા તો શું મળશે? અનુભવ, એક્સપીરિયન્સ. વર્લ્ડ નો બેસ્ટ ટીચર કોણ? એક્સપીરિયન્સ. એના જેવું ક્યાંય કાંઈ બનશે નહીં. અત્યારે તમારે પાસે એક જ વે છે. શું? ભણવાનું. મહેનત કરો, જેટલા માર્ક આવે એટલા એક્સેપ્ટ કરો. એનાથી વધારે મહેનત કરો, એનાથી વધુ માર્ક લેવાની ટ્રાય કરો. એના સિવાય કોઈ તમારી પાસે અત્યારે વે નથી. તમે ઘણા બધા સપના જોયા આ બિઝનેસ કરો પણ અત્યારે કઈ કરવાનું નથી. તમને ખબર છે બરાબર ને? અત્યારે શું કરવાનું? ઓનલી ફોર ભણવાનું, સ્ટડી, એજ્યુકેશન. અને એજ્યુકેશન આપની લાઈફનો બહુ મોટો બધો ભાગ ભજવે છે. અત્યારે તમને નહીં ખબર. એવું નથી કે એજ્યુકેશન તમે આઈએએસ બની શકો, યુપીએસસી પાસ કરી, જીપીએસસી પાસ કરી લ્યો કે ગવર્નમેન્ટ જોબ આવી જાય. તમે બિઝનેસ કરો તો એજ્યુકેશન આપણે શું શીખવાડે? ડિસિપ્લિન. અને જો તમારામાં ડિસિપ્લિન આવી ગયું ને નાની એજમાં બધું ડિસિપ્લિન તો તમને સફળતા કોઈ નહીં. દુનિયાનું કોઈ વ્યક્તિ નથી કે જે તમને સફળતા નથી. ડિસિપ્લિન બહુ મહત્વનું. એક દિવસ આખો લેક્ચર પછી ડિસિપ્લિન બોલો. તો પહેલો નિયમ આપણે શું શીખ્યા કે બીજાનો માઇન્ડ રીડ કરવાનું બંધ, સાવ બંધ. આપણે શું કરવાનું? આપણું કામ કરવાનું, સાચો નિર્ણય લેવાનો. કોઈ પ્રોબ્લેમ આવી તો આપણી રીતે વિચારતા શીખો. જો તમે વિચારી ન શકતા હોય, સાચો નિર્ણય ન લઈ શકતા હોય તો ખૂબ એવો સ્પિરિચ્યુઅલ પર્સન બનાવો તમારી લાઈફમાં કે જે તમને ખોટા રસ્તે જવા દે નહીં. સાચા રસ્તે ન લઈ જાય તો કાંઈ નહીં. એક મિત્ર એવો કાફી છે કે જે આપણે ખોટા. બીજી વસ્તુ મેં શું કીધી તમને? ક્યાં કયા ગયેલો દુનિયાથી દીવાનું નહીં. એક આ વાત યાદ રાખજો કે ફલાણા ભાઈ આપની પાછળ પૈડા છે. પાછળ એ ને પછી પૈડા એ જાણો ને પાછળ પડવા જ જોઈએ. જો પાછળ પડવા જોઈએ. જો તમારી પાછળ અત્યારે કોઈ પડેલ નથી તો તમે લાઈફમાં ક્યાંય કઈ કર્યું નથી.
હું કહું બેચારા કરવા કરતા હોય તો એ બોલી કેટેગરીમાં આવે. આમાં ન થાય. પહેલા વાત તમે ક્યાં તમારો સમય ગયો છો એ મેન વસ્તુ એ તમારું માઇન્ડસેટ બનાવવા. તમારો માઇન્ડસેટ જિંદગી કરતા